મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. અમારી મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાના વરસાદ સાથે. અહીંયા વરસાદ પડી રહ્યો છે. હવે ચોમાસું આવી ગયું છે. અરે અહીંયા વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. ગુડ મોર્નિંગ મમ્મી. જય માતાજી. શું કરો? પાછી દવા લઈને આવ્યા? કોર્સ કરવાનું કીધું ને ડૉક્ટરે? કેટલા દિવસનો કોર્સ કરવાનું કીધો? બરાબર. એ ધૈર્યા શું કરે? ધૈર્યા રમે છે ને દાદા અહીંયા રમાડે એના બ્લોગ જોડે દાદા રમાડે. એનું કાર્ટૂન ચાલુ હોય. અહીંયા આપણે કિચનમાં સીટી વાગે છે. દાળ ભાત મૂકી દીધા છે આપણે. આમ તો શાક રોટલી જ બનાવવાની હતી પણ મિતેશને મમ્મીને મોઢું આવ્યું હતું. દાળ ભાત બનાવી દઈએ થોડા. જો ગાઈસ અહીંયા ધૈર્યા અને એના દાદા રેલગાડી બનાવે છે. કેવું રમે છે બંને જણા. બંને જણા અહીંયા રમે છે. અત્યારે થઈ ગયા છે 12:30. શું બનાવે છે જમવામાં આજે? જમવામાં દાળ ભાત શાક રોટલી. હું રોટલી બનાવું છું. દાળ વઘારવાની બાકી વાત થઈ ગયા. શાક પણ રેડી છે. રોટલી કરી દઈએ હવે. ચલો ગાઈસ પછી જમવા. અહીંયા વાગી ગયા છે 5:45. વરસાદ બંધ થઈ ગયો છે. મિતેશ ગુડ ઇવનિંગ. અહીંયા ક્રિશુબેન મસ્ત ઊંઘ્યા છે. ક્રિશુએ મસ્ત વાવા પહેરી છે. આઈ લવ મોમ ડેડ. જો ગાઈસ કેવી હલો ખાલી અડીએ તો એમ બહુ જ ચમક બહુ જ. અહીંયા કિચનમાં શું ચાલે છે? સાંજનો નાસ્તો કે રાતનો ખાવાનું? ગાઈસ તમને ખબર પડી ગઈ છે. મરચાં, ચોખાનો લોટ અને આ પાણી જોઈને કશું બનાવવાનું. ચીલી ચાલુ કરી દેજો નકર ઉઠશે. ક્રિશ ઊંઘી ને. જો ગાઈસ તો અમે અહીંયા બનાવીએ છીએ ખીચું બનાવીએ છીએ. ખીચું બનાવે છે. એ મસ્ત મજાનું વરસાદનું ઠંડા વેધરનું ખીચું બની રહી છે અમારા ઘરે. તો ચલો ગાઈસ ખીચું ખાવા. માનુએ શું બનાવ્યું? માનુએ મસ્ત બિલ્ડિંગ બનાવી છે. માનુ વેરી ગુડ વેરી ગુડ માનુ. જો ગાઈસ આ ધૈર્યાની ફ્રેન્ડ છે જે રોજ રમવા આવે છે અમારા ઘરે. છે સાંજના 6. કે સાંજે જમવામાં જો ગાઈસ દૂધી સણાઈ રહી છે અને અત્યારે સાંજની તૈયારી થઈ રહી છે. સાંજે દૂધીના મુઠિયા બનાવવાના છે કેમ કે અત્યારે વરસાદ પડ્યો છે એટલે વાતાવરણ બહુ ઠંડુ અને એકદમ સારું થઈ ગયું છે એટલે. અને ધૈર્યા શું કરે છે? ધૈર્યા અહીંયા સંતરું ખાય છે. શું ખાય બેટા તું? પપ્પાને હાય કરો. હાય એમ કરો. હાય ધૈર્યા હાય. હા ના દીકરો હાય. ચલો ગાઈસ હવે મળીએ સાંજે જમવાના ટાઈમે. એમાં આપણે નાખ્યો ચણાનો લોટ અને નાખ્યું ભરડું. હવે આપણે નાખશું બાજરીનો લોટ અને થોડો ઘઉંનો લોટ લઈ લીધો છે આપણે. થોડો બાજરીનો લોટ. હવે આપણે ઘઉંનો લોટ એડ કરીશું થોડો. લેજો બધું. કિંગ ઓફ ધ ટેસ્ટ મીઠું નાખીશું. મીઠા વગર તો આખી બધી રસોઈ આપણી અધૂરી છે. મીઠું નાખ્યા બાદ આપણે અહીંયા જે લસણ મરચાંની પેસ્ટ બનાવી હતી પેસ્ટ નાખી દઈશું. હળદર નાખીશું. ધાણા જીરું, મરચું નાખીશું. મરચું તમારે જે પ્રમાણે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે નાખવાનું. અજમો નાખીશું કેમ કે કચવામાં બહુ તકલીફ પડે. બધા મિક્સ ફ્રૂટ છે એટલે આવી રીતે ક્રશ કરીને જીરું નાખી દેવાનું. અજમો નાખી દેવાનું. હવે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ તલ નાખી દઈશું. હવે ગાઈસ બધા એમ કહે છે કે અમારા મુઠિયા સોફ્ટ થતા નથી તો તમને આજે એક હું ટ્રીક બતાવું કે સોફ્ટ કેમ નથી થતા. તો મુઠિયાને આપણે સોફ્ટ કરવા માટે પહેલાં આપણે થોડો ટેસ્ટ પ્રમાણે થોડો સોડા નાખીશું ઉપર અને એ જ સોડા ઉપર આપણે નાખીશું લીંબુ. તમે આ વસ્તુ
ટ્રાય કરજો મિત્રો, તો તમારા મુઠિયા એકદમ સોફ્ટ. જો ગાઈસ આ રીતનું સ્ટ્રક્ચર આવવું જોઈએ, જે રીતે ફૂલે છે આ રીતે નાખશું આપણે તો આપણા મુઠિયા એકદમ સોફ્ટ અને મસ્ત થશે. બસ એક થઈ જાય પછી થોડું તેલ નાખી દઈશું. જો ગાઈસ આપણે લોટ રેડી થઈ ગયો હતો. હવે આપણે જે લીંબુ અંદર નાખ્યું હતું એ લીંબુ કાઢીને અહીંયા આપણા અંદર નાખી દઈશું, એટલે આ જે નીચેનો જે બેઝ છે એ કાળો ના થાય અને આપણે આ જે ડીશ છે એ થોડી તેલવાળી કરી દઈશું, જેથી આપણા મુઠિયા જે લગાવ્યા હોય એ નહીં. જો ગાઈસ અહીંયા આપણા મુઠિયા ચોપ થઈ ગયા છે, મસ્ત એકદમ જોઈ શકો છો, એકદમ સોફ્ટ બન્યા છે. અહીંયા આપણે વઘાર મૂકી દીધો, રહી નાખી દેવાની, થોડું જીરું નાખવાનું અને મેન આનાથી એકદમ ટેસ્ટ સારો આવે તલ. જેટલા તલ વધારે એટલું સારું હોય. અને કઢી પત્તા, મરચાં સ્કીપ કરાય છે કે મેં ઘરમાં બધાનું મોઢું આવ્યું હોય ને બહુ તીખું બની જાય, થોડું સતરાઈ જાય પછી આપણે આને અંદર એડ કરી દઈશું. મરચાં પણ નાખી શકો તમારે જો વધારે સ્પાઈસી જોઈતું હોય તો. મસ્ત મિક્સ થઈ ગયા છે. હવે આપણે ઉપર દાણા સર્વ કરી દઈશું ઉપર. અને ગાઈસ મને કોમેન્ટ કરજો કે કોના ઘરે ઢોકળા હોય, મુઠિયા હોય, થેપલા હોય, ગમે તે વસ્તુ હોય XYZ લાઈક આથાવાળી વસ્તુ, તો એના જોડે ચા તો હોય ને હોય. તો જેના ઘરે ચા બનતો હોય એ કોમેન્ટમાં લખી દેજો. અત્યારે વાગી ગયા છે રાતના 10:30 અને હવે આપણે સુવા જઈશું. હેલો આરતી, ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. જય માતાજી. અહીંયા બસ સુવાની તૈયારી કરીએ છીએ. તો ગાઈસ આપણે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ આપણો. તમને મારો બ્લોગ ગમ્યો હોય લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ ખાસ કરજો. ગુડ નાઇટ, જય માતાજી. ચલો ગાઈઝ, ગુડ નાઇટ, જય માતાજી. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.